મતદાન માટે ગયા હતા। લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા બિનહરીફ થતા આજે ગુજરાતની 25 બેઠકોને લઈને સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે। સવારથી જ શહેરોમાં, નગરોમાં અને ગામડાઓમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે મતદાન કર્યું હતું। અનંત પટેલે પ્રથમ સુપ્રસિદ્ધ ઉનાઈ મંદિર દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ હાથમાં સંવિધાનની ચોપડી રાખી મતદાન કર્યું હતું। આ વેળાએ અનંત પટેલે જણાવ્યું હતું કે કેટલાક લોકો અબકી બાર 400 પાર જેવી વાતો કરી સંવિધાન બદલવાની કોશિશ કરી રહ્યા છે। લોકસભા 2024 ના આજે મતદાનનો દિવસ છે ત્યારે અમે સંવિધાન લઈને મતદાન કરવા આવ્યા છે અને તમામ મતદાતાઓને અપીલ છે કે જેવી રીતે અમે જળ જંગલ જમીન બચાવવાનું આંદોલન કર્યું ને તમે બધાએ સાથ સહકાર આપ્યો એવી જ રીતે આજે સંવિધાન બચાવવા માટે મતદાન કરવાનું છે અને મતરૂપી આશીર્વાદ આપીને મને વિજય બનાવો એટલી જ સૌને અભ્યર્થના સાથે શુભેચ્છાઓ। અનંત પટેલે જણાવ્યું હતું કે સંવિધાન બચાવવા માટે તેઓ સંવિધાનની પુસ્તક લઈને આવ્યા છે અને મતદાતાઓને અપીલ કરી હતી કે જેવી રીતે અમે જળ જંગલ અને જમીન બચાવવાના આંદોલનમાં સહકાર આપ્યો છે એવી જ રીતે આજે મતદાન કરી સહકાર આપવા વિનંતી કરી હતી।